કચ્છના રાવ શ્રી ખેંગારજીએ માંડવી શહેર અને બંદરનો પાયો સંવંત 1636માં મહાવદ 11ના દિવસે નાખ્યો હતો. કચ્છના રાવ શ્રી ખેંગારજીએ માંડવી શહેર તેમજ બંદરોના પાયો સંવંત 1636ના મહાવદ 11ના દિવસે નાખ્યો હતો. મહાઅણવના ખાબોચિયા જેવડા કચ્છના અખાતમાં 352 કિલોમીટરની દરિયાઈ પટ્ટીમાંથી એક કાળો બંદર થી કચ્છની કંઠાર આખીએ ગાંજવી હતી. ઋગ્વેદથી માંડી રામાયણ અને મહાભારત સુધીના ગ્રંથોમાં ભારતના પશ્ચિમ કિનારે વિકસેલા વહાણવટાની વિગતો મળી છે. ભગવાન શ્રી કૃષ્ણના સૈનિકો કચ્છના સાગરકાંઠાથી પસાર થયો ત્યારે કચ્છના પ્રજાએ અમને લવિંગના પુષ્પોની માળા વડે સત્કાર કરી લીલા નારિયેળ શીતળ જળનું પાન કરાવેલ. આ પ્રકારનો ઉલ્લેખ કચ્છના વહાણવટાના ઉષ્ણકટિબંધ સાથેના વ્યાપારી સંબંધો દર્શાવે છે. તે કાળે રૂકામવતીના કાંઠે આવેલા આજનું માંડવી નહોતું, પણ આજના માંડવીથી થોડેક દૂર જે નાની રાયણ તરીકે ઓળખાય છે તે રાયપુર નામે જાણીતું બંદર હતું. રાયપુર દરિયામાં વર્ષોથી થતા રહેતા કાંપના ભરાવાને કારણે દરિયો પૂરાતો ગયો, તેથી આ બંદર નષ્ટ થયું. આથી કચ્છના વેપારના વિકાસ માટે એક સારા બંદરની જરૂરિયાત ઊભી થઈ. ત્યારે કચ્છના રાજવી રાવ શ્રી ખેંગારજીને મળ્યું કે સિંધના નગરઠઠ્ઠાના ભાટિયાને ઘણો સાહસિક વેપારી છે, તેમને અહીં વસાવ્યા હોય તો અહીં વિકાસ ઝડપી થાય. આથી તેમણે નગરઠઠ્ઠાની ટોપણની શેઠને તેડાવ્યા અને તેમની દેખરેખ હેઠળ હાલના માંડવી શહેર તેમજ બંદરનો પાયો સંવંત 1636ના મહાવદ 11ના દિવસે નાખ્યો. ટોપણે વહાણો બાંધવાની કળાના જાણકાર એવા સુથારો જે વાંઢા કહેવાતા તેમને નગરઠઠ્ઠાથી મંડવીમાં લઈ તેડાવ્યા. મલબારથી લાકડું ભંગાવ્યું, ભચાઉમાં ખીલા બનાવવા માટે લોખંડની ભઠ્ઠીઓ નાખી અને આમ માંડવીમાં વેપાર અને વહાણવટાના શ્રી ગણેશ થયા. માંડવી બંદરથી વેપારી ખેપુ કરતા વહાણોમાં વધુ સંખ્યામાં વહાણો ભાટિયા વેપારી ન હતા. અહીં બંધાતા વહાણો પવનો, પાણી અને વહેણને અનુકૂળ થતા હોવાથી તે તરફ પરદેશીઓનું પણ ધ્યાન ખેંચાયું હતું. માંડવીના બંદરે બંધાતા વહાણો મજબૂત અને દેખાવમાં આકર્ષક હોવાથી વિદેશમાં પણ તેની માંગ રહેતી હતી. ત્યારે આજના આધુનિક યુગમાં માંડવીના આ દરિયા કિનારો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું અને રોજના હજારો પર્યટકો આ દરિયા કિનારે ફરવા આવે છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.